હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે મોહનથાળની રેસીપી શેર કરવાની છું. તો મોહનથાળ બનાવવા માટે મેં 2 કપ કકરો ચણાનો લોટ લીધો છે, 1 કપ ખાંડ લીધી છે, 2 કપ ઘી લીધું છે, એક નાનો કપ જેટલું દૂધ લીધું છે. તો ચલો હવે મોહનથાળ બનાવી લઈએ. તો સૌપ્રથમ આટામાં મોણ કરવા માટે મેં 1 કપ ઘી અને 1 કપ દૂધ લીધું છે. તેને સરસ ગરમ કરી લઈએ. ગરમ કરી અને બેસનમાં નાખી લઈએ. બેસનમાં નાખીને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો થોડું ગરમ છે તો પહેલાં ચમચીથી અને પછી 2 હાથ વડે ઘસી અને સરસ મોણ કરવાનું છે. તે સરસ મોણ થઈ જાય પછી તેને એક સરખું કરી અને 10 થી 15 મિનિટ સુધી રાખી લઈશું. 10 થી 15 મિનિટ સુધી રાખ્યા પછી તેને ચાળણીમાં ચાળી લઈશું સરસ રીતે. તો બેસનમાં સરસ કણી પડી જાય તો સરસ રીતે ઘસી અને મેં ચાળી લીધું છે. તો આપણું બેસન એકદમ દાણેદાર થઈ ગયું છે. તો ફરીથી હવે એક કડાઈમાં ઘી લઈશું. તો ઘી થોડું થોડું એડ કરવાનું છે. તો પહેલાં મેં 2 થી 3 કપ ઘી લઈ અને બેસન અંદર નાખી લીધું છે અને સરસ ગરમ કરી લઈશું. પહેલાં બેસન બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે. ધીમે ધીમે ગરમ થશે એમ તે ઘી છોડતું જશે. તો આપણે સતત હલાવતા રહેવાનું. જેમ જેમ બેસન ગરમ થાય તેમ તેમ ઘી એડ કરતા જઈશું. તો મેં બધું જ ઘી હવે એડ કરી દીધું છે. તો બેસનને સતત હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. તો હવે જોઈ શકો છો તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો મેં 1 કપ જેટલી દૂધની મલાઈ લીધી છે. તમે દૂધની જગ્યાએ માવો પણ લઈ શકો છો. બધું સરસ મિક્સ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે તેને ઉતારી લઈએ અને નીચે ઉતાર્યા પછી પણ સતત હલાવતા રહીશું કેમ કે કઢાઈ ગરમ છે તો નીચે ચોંટશે. હવે બીજી બાજુ એક ચાસણી બનાવી લઈએ. તો ચાસણીમાં મેં 1 કપ ખાંડ લીધી છે અને અડધાથી ઓછું પાણી લીધું છે. તેને પણ ધીમી ફ્લેમ ઉપર હલાવતા રહીશું. તો ચાસણી પણ એકદમ તૈયાર છે. ચાસણીમાં એક જાડો તાર થાય એટલી ચડવાની છે. તો હવે મીઠાઈમાં કલર લાવવા માટે આપણે ચાસણીમાં ફૂડ કલર એડ કરીશું. તો ચાસણીને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થવા દઈશું અને પછી ચાસણી ઠંડી થઈ જાય પછી તેમાં બેસનમાં નાખી લઈશું અને નાખ્યા પછી પણ સતત હલાવતા રહીશું. પહેલાં ઢીલું લાગે છે પછી એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. તો હવે બેસન પણ સરસ તૈયાર છે. તો હવે આપણે તેને મેં થાળીમાં પહેલેથી જ ઘી લગાવી અને તૈયાર રાખી છે. તો હવે તેમાં લઈ લઈએ. તો મોહનથાળ ફ્રેન્ડ્સ જોઈ શકો છો મોહનથાળ એકદમ સરસ પાથરી લીધો છે. હવે તેમાં ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ પણ નાખીશું અને સરસ દબાવી લઈશું. તો હવે મોહનથાળ તૈયાર છે. તો એને 5 થી 6 કલાક સુધી સેટ થવા માટે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો 5 થી 6 કલાક પછી મારે મોહનથાળ એકદમ તૈયાર છે.
તો હવે તેને કાપા કરી લઈએ. તો કાપા એકદમ ઇઝીલી થાય છે. તો મારે મોહનથાળ બની અને રેડી છે. તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરી શકો છો. જો મારી આ રેસીપી મોહનથાળની ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.